કથામાં 151 રૂપિયા ભાગવતજીને ભેટ ધરી છે. ધન્યવાદ. ગોવિંદ બોલો હરે ગોપાલ, ગોવિંદ બોલો હરે ગોપાલ, ગોવિંદ બોલો હરે ગોપાલ, ગોવિંદ બોલો હરે ગોપાલ, ગોવિંદ બોલો હરે આપણી કથાનો પ્રસંગ ચાલે છે. નંદજીની સાથે ભગવાન કૃષ્ણના બાલ સખાઓ પણ છે. ગોપ બાળ, એના મિત્રો ઉતારો કર્યો છે. સાંજનો સમય કૃષ્ણે કહ્યું કે અમારે મથુરા જોવા જવું છે, કે તમે અજાણ્યા છો, તમે તોફાની છો, તમારે જવાય નહીં. બહુ હટ કરીને મથુરા જોવા માટે જાય છે. બહુ રોચક કથાઓ છે, આનંદ આવે એવી કથાઓ છે. પણ આપણે સમયસર કથાએ પહોંચવું છે એટલા માટે વિસ્તારમાં નથી જતો. પણ એક રજક જાને ધોબી કંસના વસ્ત્રો લઈ મળે છે સામે, મોટો ગાહડો. અને આમ જોયા વસ્ત્રો તો સરસ પિતાંબર પહેલા વહેલા જોયા
આ તો બધા વ્રજમાં રહેનારા. આવા સરસ વસ્ત્રો ચમકતા જોઈ અને રજકને કહ્યું કે ગાહડી નીચે ઉતાર, કે આ તો કંસના છે. અરે અમે કઈ છું ઉતાર. થોડી રકઝક કરીને એક અહીંયા ઓઢમાં એક જ થપાટ મારી છે. રજકનું મૃત્યુ કરી શરૂઆત. ધર્મ ઘાટ પર દેહ પછાડે, પછી નાયો નિર્મળ નિર્માય, મેં તો બની ગયો ફકીર. ધર્મના ઘાટ પર જેમ કોઈ સદગુરુ કપડા ધોય એમાં પહેલા વસ્ત્રો ધોબી કપડા લઈને એક દરજીને પકડ્યો છે કે આને અત્યારે ને અત્યારે આના બધાના માપના બનાવી દે, પણ કે તાત્કાલિક થોડા થાય. એ કે પણ તું શરૂઆત તો કર. પણ જ્યાં શરૂઆત કરી ભગવાને એવી યોજના બનાવી, એક ક્ષણ માત્રની અંદર બધાના વસ્ત્રો માપના થઈ ગયા. બધાએ વસ્ત્રો પહેરી અને આનંદ અનુભવતા અનુભવતા મથુરા દર્શન કરે. એમાં કુબજા મળી અને કુબજા ચંદનનો લેપ કંસને લગાવવા માટે ઘસીને ચંદન લઈ જાય છે. અને કુબજાને મળતાની સાથે પગ ઉપર પગ મૂક્યો અને દાઢી પકડીને આમ ખેંચી છે. 3 વળાંક વાળી કુબજા કુરૂપ કુબજાને સૌંદર્યવાન બનાવી છે. એટલે માટે અમારી યશોદાએ એક પદમાં કહ્યું છે, ગોવિંદને અમે કુબજાને પટરાણી કહેશું, ગોવિંદ એકવાર ગોકુળ તો આવો. એ ઉદ્ધવ ઓધાજી શબ્દ છે, પણ એ તો ગામઠી ભાષા છે. કુબજાનો અંતરનો ભાવ સ્વીકારી અને એનો પણ સ્વીકાર કરે છે. રાત્રિ પડી, ભોજન લીધું, મિત્રોની સાથે ચર્ચા કરી. સવારમાં અહીંયા કંસે બધી તૈયારી કરી રાખી છે. અક્રૂરજીએ નંદજીને અને કૃષ્ણને ચેતવા છે કે હું તમારા સગામાં યદુવંશી છું, એટલે મને તેડવા માટે મોકલો છે. પણ હે નંદ બાબા, આ કંસની આખી યોજના છે અને કૃષ્ણ અને બલરામને મારી નાખવાની આખી યોજના ઘડાઈ ગઈ છે. માટે કૃષ્ણને કહ્યું તું સાવધાન રહેજે, બલરામજીને કહ્યું સાવધાન રહેજો. બાબા ચિંતા કરો, 11 વર્ષ ને 52 દિવસ, પણ તમે નાના બાળકો છો, પણ તમને ખબર નથી શું એક કવલે આપીડ હાથી અખાડામાં રાખવામાં આવ્યો છે. મુષ્ટિ ચારણ મલ્લો રાખવામાં આવ્યા છે. જો હાથીને મારીને તમે આગળ વધશો તો મુષ્ટિક અને ચારણ છે, એને અખાડામાં હરાવશો, પછી કંસ આવશે અને પછી કંસનો ભેટો થશે. તો તમારે તો આ પહેલા તો આ યુદ્ધ કરવું પડશે. માનસિક રીતે ચેતવા છે અને ખચાખચ સભા ભરી છે. અને કંસે જાહેરાત કરી, ગોકુળના 2 છોકરાઓ આવ્યા છે, મલ્લ યુદ્ધમાં પારંગત છે, એની આજ સ્પર્ધા અહીંયા યોજાવાની છે. એટલે સમગ્ર મથુરાના માણસો એકત્રિત થયા અને બધા મંચ ગોઠવાઈ ગયા છે. બધા પોતપોતાની રીતે ગોઠવાઈ ગયા. અહીંયા નંદજી ગોપ બાળકો બેઠા છે. આમ સિંહાસન જોતા વારે વારે આમ ઉભા થાય, બેસી જાય, ઉભા થાય. બાળકો છે ને પહેલા વહેલા નગરમાં આવ્યા છે, વ્રજમાંથી, ગોકુળમાંથી. એમાંય પેલી સિંહાસનની ખુરશીઓ એની ઉપર બેસે એટલી બધી પહોંચી. અને ભાઈ, એ તો જે ગરીબ માણસ કોઈના ઘરે જાય અને એવા અદ્ભુત સોફા હોય અહીંયા બેસતા, એને આમ સંકોચ થાય. ગરીબ માણસ, જો કોઈને અનુભવ થયો હોય તો મેરે ભાઈ બહેન, જેના ઘરે આવી ફાઈબરની પણ ખુરશી ન હોય એવો ઝૂંપડીનો માણસ જ્યારે કોઈ મોટા ધનાઢ્ય માણસના મહેલમાં જાય અને ત્યારે સોફા ઉપર પેલો ગરદણીને કે બેસો, ત્યારે સોફા પર બેસે નહીં, ધાર ઉપર બેસે, પોર ઉપર બેસે. એને સોફામાં બેસતા પણ સંકોચ થાય. એ તો જેને ગરીબાઈ જોઈ હોય એને ખબર હોય. બાકી પિતાની સંપત્તિમાં સીધા આવ્યા હોય ને ગરીબાઈ શું છે ખબર જ ન હોય. અભાવમાં જે જીવા હોય એને ખબર હોય.
અભાવ વસ્તુ શું છે? વ્રજના ગોકુળના બાળકો ખુરશી પર બેસે, ઉભા થાય ને જોવે, ખુરશીને જોવે. આવી સરસ ખુરશી, આવું સિંહાસન. સમગ્ર બધા બેસી ગયા છે અને ભગવાન કૃષ્ણ એ રંગમંચમાં પ્રવેશ કરે છે. અને સુખદેવજી વર્ણન કરે છે કે જ્યારે ભગવાન કૃષ્ણ એ મથુરા અને કંસની સભામાં જ્યારે પ્રવેશ કર્યા ત્યારે કેવું દર્શન હતું. મલ્લાનામ નર સ્ત્રીણામ બલનામ નર સ્ત્રીણામ મૂર્તિમાં ગોપાલ સ્વજનો क्षिची भुजाम शास्त्र पित्रो शिशु बललानाम ऋष्याम परदेवते की विदितो रंगगत साग्रज मल्लानाम ऋषिणाम બ્રાહ્મણો, ઋષિઓ, રાજાઓ, સ્ત્રીઓ, ગોપ બાળકો અને નગરના માણસો જે બેઠા છે, ભગવાન કૃષ્ણનું દર્શન બધાને અલગ અલગ થાય છે. જે મલ્લો હતા એને સાક્ષાત વીર રસ દેખાય છે. મલ્લાના શનિન્દ્ર નરવર સ્ત્રીના સ્મરો મૂર્તિમાં મથુરાની સ્ત્રીઓને કનૈયો કેવો દેખાય છે કે જાણે સાક્ષાત કામદેવ હોય એવો દેખાય છે. ગોપોને, ત્યાંના સ્થાનિક નગરજનોને, સ્વજનો અસતા ક્ષતિ પીડા, સ્વજનોનો અનુભવ થયો છે. સંતોને પોતાના ઈષ્ટ જેવો દેખાય છે. ભક્તોને કનૈયો ભગવાન જેવો દેખાય છે. યોગીઓને તત્વ સમાન દેખાય છે. અને આજ કંસને કૃષ્ણ કેવો દેખાય છે? વેરી દુશ્મન દેખાય છે. આમ પ્રવેશ કરતાની સાથે કુલવ્યાપીડ હાથી આવ્યો છે. અને હાથીની બે દંતક્ષોળ ખેંચી હાથીનો નાશ કર્યો, હાથીનો ઉતાર. જ્યાં આગળ જાય ત્યારે મુષ્ટિક અને ચાણો બંને ભાઈઓ અને સામે બે મલ્લોનું મલ્લયુદ્ધ શરૂ છે. ઘમાસાણ યુદ્ધ મલ્લોનું આખો યોજના છે. મલ્લયુદ્ધમાં અમુક જગ્યાએ ન મરાય, પણ આ તો બધા જ નિયમ તોડી અને મુષ્ટિક અને ચાણું પ્રહાર કરવા લાગે. અને બલરામજી અને કનૈયાએ ચાણૂરને મૃત્યુદંડ યાને ઉદ્ધાર કર્યો અને મુષ્ટિકને બલરામજી ઉદ્ધાર કરે છે. અને જામ જય જયકાર કનૈયાનો થવા લાગ્યો. અને એકથી સભા જે કંસના રોકેલા સિપાહીઓ મારો મારોના પુકારો કરવા લાગે. અને એક વખતે કનૈયે છલાંગ લીધી અને કંસ પોતાના ઊંચા સિંહાસન ઉપર બેઠો છે અને છલાંગ મારી કંસની પાસે વાળ પકડી મુગટ નીકળી ગયા છે, નીચે પછાડી અને છાતી પર બેસી અને કહ્યું, હું દેવકીનો આઠમો. અને પોતાના હાથ જમણા હાથનો મુક્કો છાતીમાં મારતાની સાથે કંસના મુખમાંથી રુધિરની ધાર છૂટી અને પ્રાણ ઉડી ગયો. કંસનો ઉદ્ધાર કર્યો. બોલે કૃષ્ણ કનૈયા. મામાને દીધું મોત, સક પણ સાંભળ્યું નહીં. મામાને દીધું મોત, સક પણ સાંભળ્યું નહીં. અરે ગોપ
ગોપીને ગોલો કુશને કીધું કાગડા. અમારે ત્યાં કવિ કાગ બાપુએ કંસના એ મૃત્યુદંડનું એક કવિત લખ્યું છે. લેખ લખે બ્રહ્મા પૂછી પૂછી પછી હુકમ લીધા વાયુ માતા. કંસ શિશુપાળ દ્રોણ જયદ્રથ જેવા એ કૃષ્ણએ ફેંસલો એક સાથે લખ્યો. કૃષ્ણ કુશળ કલમમાં કહેવા. મામાને બીજું જય જયકાર થયો. કૃષ્ણની જય હો, કૃષ્ણની જય હો. સભા બોલવા લાગી, જય જયકાર થવા લાગી. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ. મથુરાનો રાજા કૃષ્ણ કૃષ્ણ બધાને હાથ જોડ્યા કે રાજા ઉગ્રસેન છે સિપાહીઓને હુકમ કર્યો અને સિપાહીઓ આગળ પાછળ કૃષ્ણ. જેલના બંધન તોડી અને ઉગ્રસેનના ચરણમાં વંદન કરે છે કૃષ્ણ અને કીધું દાદા બહાર પધારો. ઉગ્રસેન બહાર પધારે છે અને ઉગ્રસેને કહ્યું ગોપાલ ગોવિંદ મથુરાનો રાજા તો તું છે. નહીં નહીં બાબા, અમે તો આપની પ્રજા છીએ. અમે રાજા રાજા તો આપ જ છો. યદુવંશનો રાજા ઉગ્રસેન છે. આપ જ હુકમ કરો. કંસનો મુગટ ભગવાન કૃષ્ણ ઉગ્રસેનના મસ્તક ઉપર ધારણ કરે છે. હવે આપ જ હુકમ આપો. વસુદેવજીને મારા માતા પિતાનું બંધન ખોલે. પછી ઉગ્રસેને હુકમ આપ્યો. બંધન ખુલ્યા અને 11 વર્ષ અને 52 દિવસે દેવકી અને કનૈયો અને વસુદેવજી એક સાથે ત્રણેયનું મિલન. આંખમાંથી અશ્રુની ધાર. જય જયકાર થયો. સ્નાન વસુદેવ દેવકીજીને નવા વસ્ત્રો ધારણ કરાવ્યા. ઉગ્રસેનના રાજા સર્જા. જય જયકાર તો થયો. થોડા દિવસ નંદજી રોકાયા છે. નંદજીએ વિદાય લીધી. એક પછી એક ખબર મળ્યા. કંસની 2 પત્નીઓ અસ્તિ અને પ્રાપ્તિ. એ પોતાના પિતા પાસે ગઈ. જરાસંધના પિતા છે. અસ્તિ અને પ્રાપ્તિ પોતાના પિતાને વંદન કરીને કહ્યું કે ગોકુળનો દેવકી નો ગુપ્ત રાખેલું એક સંતાન 8મું કૃષ્ણ, એને અમારા પતિના પ્રાણ લીધા છે અને જ્યાં સુધી એનું મૃત્યુ અમે નહીં જોઈ ત્યાં સુધી અમે સુખથી ચેનથી નિંદ્રા નહીં લઈએ, અમે ભોજન નહીં કરીએ. પિતાજી પોતાની પુત્રીના મોહપાશમાં ફસાણા અને જરાસંધે યુદ્ધનો આરંભ કર્યો. કૃષ્ણને પૂછ્યું કે તમે આ યુદ્ધ વારંવાર થાય છે, અહીંથી ભાગતા કેમ નથી? એ કે જેટલા આવે ને આ તો પોલિટિક્સ માણસ છે. 17 વાર જરાસંધે યુદ્ધ કર્યું છે અને જરાસંધની યુદ્ધની કથા 50મા અધ્યાયમાં આવે છે. 90 અધ્યાયનો આ 10મો સ્કંદ છે.
હવે જો કથાની મજા જો કે 50મા અધ્યાય જરાસંધ કેમ આવ્યો. જરા એટલે વૃદ્ધાવસ્થા અને સંધ એટલે સાંધો. અને 50 વર્ષ થાય ને પછી હાંધા પકડાય જાય. વૃદ્ધાવસ્થા 50 વર્ષ પછી જ શરૂ થાય. અને અહંકાર તો મૃત્યુ પામ્યો જ છે. પછી અત્યાર સુધી પછાડતા હતા આપણે કે હું કહું એમ ઘરે થાય, હું કહું એમ થાય. પછી 50 વર્ષ પહેલા બોબળ પછાડ્યું હોય અને પછી કનૈયાએ કંસનો નાશ કર્યો હોય. પછી બે ભેદ બુદ્ધિ અને પછી ગામમાં વાતો કરતા ફરે કે હું આમ હતો ને તેમ હતો, મોટી મોટી વાતો કરે. ખેર એની આલોચના નથી, પણ આ કથા મને એમ કહે છે કે જરાસંધ એટલે વૃદ્ધાવસ્થા અને 50 વર્ષમાં પ્રવેશ કરે પછી અને 17 વાર યુદ્ધ કરે છે. 17 વાર જરાસંધ હારી જાય છે. અને 18મી વાર જયારે યુદ્ધનો નિર્ણય લીધો ત્યારે કૃષ્ણે કહ્યું કે આપણે આપણા યદુવંશીઓ, આપણા કુટુંબીઓને અહીંયા રહેશું ને તો આમાં યુદ્ધમાં તો કોઈને શહીદ તો થવાના જ છે, મૃત્યુ તો થશે જ, વીર ગતિને પામશે બધા. એના કરતા આપણે એક કામ કરીએ, મથુરાનો ત્યાગ કરી દઈએ. સમગ્ર યાદવ કુળ અને ઉગ્રસેન સાથે બધાએ ત્યાંથી રથમાં સામાન ભરી 18મી વખત જરાસંધ યુદ્ધ કરવા આવ્યા છે. એ વખતે ભગવાન કૃષ્ણે આપણા સૌરાષ્ટ્રમાં દ્વારકા તરફ પ્રયાણ કર્યું છે. અને કહે છે જુનાગઢ આવે પણ જરાસંધ એમ કે કૃષ્ણ ભાગ્યો. કૃષ્ણ ભગાય નહીં. અરે એક નામ વધારે મને પૂછે, ભલે મને રણછોડ કે, એક વાર જય જયકાર કરો. રણ છોડીને ભાગ્યો તો 18મી વખતે. બોલીએ રણછોડ રાય કી જય. 18મી વખત યુદ્ધ છોડીને ભાગ્યો રણ મેદાનમાંથી. રણછોડ કહેવાનો એક નામ એ તે નજાકત છે. અહીંયા જુનાગઢ મુચકુંદ ગુફા છે. કાલ યવનને ત્યાં મોકલેલો અને કાલ યવન પાછળ ભગવાન કૃષ્ણે યુક્તિ કરી પોતાનું પિતાંબર મુચકુંદ રાજાની ઉપર ઉઢાડી દીધેલું. અને એને એવો શ્રાપ હતો કે આંખ ખોલે અને જે સામે હોય બળીને ભસ્મ થઈ જાય. અને કૃષ્ણનું પિતાંબર જોઈ અને કાલ યવને પોતાનો લાતનો પ્રહાર કર્યો. પ્રહાર કરતાની સાથે આમ કપડું પરથી હટાયું પિતાંબર અને જ્યાં મુચકુંદ ઋષિની આંખો ખોલી અને કાળ યવન બળીને ભસ્મ થઈ ગયો. ભગવાન કૃષ્ણ દ્વારકામાં કેન્દ્રિત થયા. દ્વારકામાં જય જયકાર થયો છે. જો ભાઈ આપણને મનમાં છે એનું વિરોધ નથી કરતો, પણ લોકભોગ્ય છે એટલે વાત સ્વીકારું છું. પણ અયોધ્યાનો રાજા દ્વારકાધીશ કનૈયો નથી હો. દ્વારકાના રાજા તો ઉગ્રસેન છે. પણ કનૈયે એટલું બધું કાર્ય કર્યું ને એટલે કનૈયાના નામે રાજા થઈ ગયા છે. એટલે જ આપણે ત્યાં કીર્તન છે, દ્વારિકાનો નાથ ભજો રાજા
દ્વારિકાના નાથ મારો રાજા રણ છોડ એને મને માયા એને મને માયા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ માનવાના નથી હો, માનવાના. મને માયા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી. એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી મારા વાલા. એવો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી. એવો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી. એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી મારા વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી. એને મને માયા લગાડી. 11 વર્ષ અને 52 દિવસમાં વ્રજમાં અને ગોકુળમાં, 14 વર્ષ મથુરામાં કનૈયો રહ્યો છે. 14 વર્ષ. અને 14 વર્ષમાં 18 યુદ્ધ થયા. પોતાના યદુવંશનું આવી રીતે વીરગતિને પામે નહીં જોતા દ્વારકામાં સ્થિરતા અને સોનાની દ્વારકા. ભગવાન કૃષ્ણ રાજાના રૂપમાં સર્વ કારભાર સંભાળી લીધો છે. અને દ્વારકાના માણસોએ ભલે ઉગ્રસેન રાજા પણ રાજા તરીકે તો કનૈયો જ છે. કૃષ્ણ કથા જુદી જુદી ઘણી છે, પણ વ્રજમાં ઉદ્ધવજી યાત્રા કરવા જાય છે એ પણ એક અદ્ભુત કથા છે. સમય અભાવે કદાચ કાલ, પણ અહીંયા ભગવાન કૃષ્ણના ગુણાવાદ રૂપ માધુરીની આખી કથા વિદર્ભ નગરીમાં
ભીષ્મક રાજાની પુત્રી રૂકમણીએ સાંભળી અને અહીંયા ભીષ્મ વિદર્ભ નગરીમાં એક સ્વયંવર રચ્યો છે પોતાની પુત્રી માટે, રૂકમણી માટે. દેશ વિદેશથી રાજાઓ પધાર્યા છે. જય જયકાર થવા લાગ્યો છે, બધાને ઉતારા આપવાના છે. એ દરમિયાન રૂકમણીજીએ એક પત્ર લઈ અને સુદેવ બ્રાહ્મણને આપ્યો અને કહ્યું કે તમે દ્વારકા જઈને કૃષ્ણને આપો. સુદેવ નામનો બ્રાહ્મણ રૂકમણીજીનો પ્રેમ પત્ર લઈ અને દ્વારકા આવે છે. ભગવાન કૃષ્ણને દરવાનને રજા માંગી, દરવાને રજા આપી અને ભગવાન કૃષ્ણના હાથમાં એ દેવ નામના બ્રાહ્મણે રૂકમણીજીનો પ્રેમ પત્ર આપ્યો છે. 7 શ્લોક છે રૂકમણીજીના પ્રેમ પત્રના. કેમ પ્રેમ પત્ર લખાય એ રૂકમણી આપણને કહે છે. અને તો જે જૂના, અત્યારે તો મોબાઈલના જમાનામાં તો નહીં, પણ હવે જે પ્રેમ પત્રો જે લખાતા હતા પહેલા, મોબાઈલનો જમાનો નહોતો, ધીરે ધીરે સંબોધન ઘટતા જાય. પહેલા પ્રાણનાથ લખે લગ્ન પહેલા, મેરે પ્રાણનાથ. લગ્ન થઈ જાય પછી પ્રાણમાંથી પ્રાણ હટી જાય, સ્વામી લાગી જાય, સ્વામીનાથ, પ્રિય સ્વામીનાથ. 2 વર્ષ થાય ને પછી ખાલી નાથ રહે, સ્વામી નીકળી જાય, નાથ રહે. એટલે હવે આ ઘર માંડ્યું છે, હવે પૂરું કરવું પડશે, એટલે નાથ. અને 5 વર્ષ થાય ને પછી અનાથ, અનાથની જેમ રખડતો. અને લગભગ અનાથની જેમ જ બધા રખડે. એ તો સારું છે, સાંજે 10 વાગે ઘરે આવવા દે, બાકી ઘરે ન ઉખાડે. અનામે અમારે કાઠિયાવાડમાં કહેવત છે, જેની નાકની નથણીનો હીરો મોટો એના ધણીનો ધંધો ખોટો. શું અદ્ભુત 7 મંત્રોમાં 7 શ્લોકમાં રૂકમણીજીનો પત્ર છે. હે કનૈયા, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવન્તે શ્રુત્વા 52 શ્લોક 52 શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવન્તા તે નિર્વિશ કર્ણ વિવેર હરિતો અંગતા રૂપમ દૃશામ દૃશ્યમાખિલમ લાભમ પત્પત્યુતા વિશસી ચિત્તમ તત્પત્રને. હે કનૈયા, શ્રવણ સુજસ સુનિયા. વિભીષણ બોલાતા આમાંથી ને જ ઉઠાવી દીધું. આ શ્લોકનું સીધું ભાષાંતર છે રામચરિત માનસમાં. શ્રવણ સુજસ સુનિયા પ્રભુ ભંગન ભાવે શરણ સુખ હે ભુવન સુંદર, ત્રિભુવન સુંદર, આપના ગુણોનું મેં શ્રવણ કર્યું છે મહારાજ.
આપના ગુણો મેં મારા કાન દ્વારા સાંભળીને મારા અંતરમાં આપને સ્થાન આપી દીધું છે. આપને મારા હૃદયમાં મેં બેસાડી દીધા છે મહારાજ. અને આપનો એક પલકાંતર વિયોગ હું સહન કરી શકું એમ નથી મહારાજ. મારા પિતાજીએ સંયમવર રચ્યો છે. ઘણી કથા છે આમાં. મારા પિતાજીએ સંયમવર રચ્યો છે અને મારા લગ્ન શિશુપાલ સાથે કરવાના છે મારા પિતાજી માટે. હે ગોવિંદ, હે ગોપાલ, હું તો તમને મન વચન કર્મથી વરી ચૂકી છું. આપ મારું અપહરણ કરો. છત્રીને છાજે એવી રીતે ચોરી છુપીથી નહીં. છેલ્લે લખ્યું છે રૂકમણીજીએ કે અમારા કુળનો નિયમ છે અને નિયમ પ્રમાણે હું ભવાનીની પૂજા કરવા માટે આવીશ. અને એ વખતે આપ દ્વારકાથી અહીંયા વિદર્ભ નગરીમાં પધારી અને એ ભવાનીના મંદિરેથી માતાજીની સાક્ષી મારું તમે પાણી ગ્રહણ કરી લેજો અને મને લઈ જાઓ. પણ માતાજીના ભવાનીના મંદિરેથી સીધું દ્વારકા નથી જવાનું. તો કે જે રાજસભા મારા પિતાજી ભરીને બેઠા છે એ સભાની મધ્યમાંથી રથ લઈ જવાનો અને સમગ્ર સભાને પડકાર ફેંકવાનો કે આ રૂકમણીજીના કહેવાથી અને એ મને મનથી વરી ચૂકી છું અને હું એનું અપહરણ કરું છું. જેનામાં શક્તિ હોય એ યુદ્ધ માટે તૈયાર નિમંત્રણ આપજો અને પછી મને લખજો. વીર પુરુષોને શોભે એવું જેમ સિંહ પોતાનો ભાગ હાથીઓના ઝુંડમાંથી લઈ જાય એવી રીતે તમે મને હાથીઓના ઝુંડમાંથી જેમ સિંહ લઈ જાય એનો ભાગ એવી રીતે તમે મારું અપહરણ કરો. અને પ્રભુ આપ મારું અપહરણ નહીં કરો તો હું મૃત્યુ સ્વીકારી લઈશ પણ શિશુપાલને નહીં મરું. સુદેવ બ્રાહ્મણને ઉતારો આપ્યો દ્વારકામાં. ભગવાન કૃષ્ણ પ્રગટ્યા. બલદેવજીને સમાચાર મળ્યા અને નારાયણી સેના તૈયાર કરી અને ભગવાન કૃષ્ણ રથ લઈ અને વિદર્ભ નગરીમાં પધારે છે. અને અહીંયા શુભ દિવસ સવારનો સમય સ્નાન કરી અને સહેલીઓને સાથે લઈ અને રૂકમણી ભવાનીના મંદિરે આવે છે. ભવાનીના મંદિરે 8 સહેલીઓ સાથે છે. 2 આગળ 2 પાછળ, 8 સહેલીઓ સાથે લઈ અને રૂકમણી ભવાનીના મંદિરમાં આવી સ્તુતિ કરે છે. બહુ અદભુત સ્તુતિ રામચરિત માનસના આધારે જેમ અમારી ભગવતી જાનકીજીએ સ્તુતિ કરી એવા જ અર્થની શ્લોકો અહીંયા रुक्मणी जी बोला છે आइए हम भी वही स्तुति का आश्रय करके रुक्मणी के साथ हमारी इष्ट दात्री विहोत माना सानिध्य में આપણે પણ ભવાની માં ની સ્તુતિ કરે। जय जय गिरी बर राज
વિશ્વની મોર હે ગણપતિ કાર્તિક સ્વામીની માતા, હે શિવજીના મુખ પર ચંદ્રની જેમ વિહાર કરનારી હે આદિશક્તિ, હે ભવાની, હે માં, તારી આંખના કટાક્ષથી સમગ્ર વિશ્વ મોહિત થઈ જાય, વિશ્વ વિમોહિત. નવ તવ આદિ મધ્ય અવસાન, હે માં તારો આદિ મધ્ય અને અવસાન, આદિ મધ્ય ઉદ્ભવ સ્થિતિ લય કાઢી આદિશક્તિ, અમિત પ્રભાવ વેદ નહીં જાના, હે માં તારા પ્રભાવને વેદો પણ ન જાણી શકે. માં હું શું સ્તુતિ કરું, કેવી રીતે તારી સ્તુતિ કરું? આમ જ્યાં ભવાનીના ચરણમાં સ્તુતિ મૂકી છે ત્યાં તો ભવાનીના કંઠમાંથી પુષ્પની માળા રૂકમણીજીના પાદોમાં આવી છે. જય જયકાર થયો, પુષ્પોની વૃષ્ટિ થઈ. અવશ્ય સાંવરો મળશે. શુભ સંકેત થયો, શુભ સુકન થયા. અને જ્યાં રૂકમણીજી ઉભા થયા તો પોતાના જમણા અંગો ફરકવા લાગ્યા. અને જ્યાં મંદિરની બહાર નીકળે ત્યાં હમારે દ્વારકાધીશ રથારૂઢથી સાર્થકી રથ ઉપર છે. અને હાથ લંબાયો અને રૂકમણીએ પોતાનો જમણો હાથ કન્યાના હાથમાં થોપ્યો અને રથમાં બેસાડી અને કન્યાએ રથ વિદર્ભ નગરીના પ્રયાણ કર્યું. અમે ખચાખચ સભા ભરી છે અને સભામાં શંખ પુકાણો અને કનીએ કહ્યું કે રૂકમણીજીના પ્રેમના ખાતર હું એનું અપહરણ કરું છું. યદુવંશ ને ક્ષત્રિયને ચંદ્રવંશીઓને શોભે એવી રીતે મારા ક્ષાત્ર તેજના કારણે, મારા ક્ષાત્ર ધર્મના કારણે હું રૂકમણીજીના અપહરણ કરું છું. અને જેનામાં સામર્થ્ય હોય એ અમારો પીછો કરી શકે. યુદ્ધનો પડકાર ફેંકી ભગવાન કૃષ્ણ આગળ જાય છે. ત્યાં તો વિદર્ભ નગરમાંથી સૈન્ય છૂટ્યું છે. રૂકમી પોતાની સેના સાથે નીકળે. રૂકમણીનો ભાઈ રૂકમી, શિશુપાલ અને બલરામજી ત્યાં તો પહોંચી ગયેલા. અને નારાયણી સેના સાથે ઘમાસાન યુદ્ધ થયું. મેં 2-4-5 દિવસ પહેલા કદાચ કહ્યું હતું કે દરેક યુદ્ધના કેન્દ્રમાં સ્ત્રી છે અને બીજા હાથમાં રૂકમણી ભક્તિ છે. રૂકમીની સેના પરાસ્ત થવા લાગી અને ભગવાન કૃષ્ણે રૂકમી પર જ્યાં પ્રહાર કરે, વડીલો રોકી લે ને, એટલે બલરામજી રોકી લે છે. હા, ગોવિંદ ગોપાલ, રૂકમીને મૃત્યુદંડ ન અપાય, ભવિષ્યમાં સાળો બનાવવાનો છે, એને મરાય નહીં.
અને પછી કહે છે માધવપુર. બે રીતે કથા છે, બે કથાનો આપણે સ્વીકાર કરીએ છીએ. એક કથા એ છે કે જુનાગઢ લગ્ન થયા અને એટલા માટે પરિક્રમાનો મહિમા, એ પણ એક કથા છે, એનો ઇનકાર નથી. તુલસી વિવાહના દિવસે એટલે તમામ ઋષિઓ મુનિઓ અને દેવતાઓ હાજર છે, એટલે પરિક્રમાનો મહિમા છે. ભગવાન કૃષ્ણના નામ વિવાહ થયા, એવી એક કથા છે. ભગવતજીમાં તો માધાપુર લખ્યું છે. માધાપુરના મેળે આપણે ત્યાં આવ્યું બે હાલો હાલો માધાપુરના મેળે, કચ્છના બોર્ડર દ્વારકાની પાસે. ત્યાં માધાપુરમાં લગ્નના મંડપ રોપાયા. કારણ કે આ એક નિયમ છે ને ક્ષત્રિયોનો, હથેવાળા પણવા ન જાય, એટલે માધાપુર. અને ત્યાં લગ્નની ચોરી અને મંડપ રોપાયા છે અને ધામધૂમથી લગ્ન કર્યા છે. પણ હવે આ લાવ્યો છે ભગાડીને, એટલે એને મા બાપ નહોતા, કન્યાદાન દેવાનું. એટલે અહીંયા અમીરાણી પરિવારના સભ્યો કોઈ કૃષ્ણના મા બાપનું પ્રતિનિધિત્વ કરે. કારણ કે જેમ નંદ અને યશોદા બાલક માતા પિતા બન્યા, આજ આપણે આ ઉત્સવના માતા પિતાનું પ્રતિનિધિત્વ કરવાનું છે, નંદ અને યશોદા. અને રૂકમણી તરફથી એ વિદર્ભ નગરના ભીષ્મક અને એની પત્નીના પ્રતિનિધિ તરીકે આવવાનું છે. તો આવો આપણે માધાપુરના મેળે મંગળાષ્ટક અને લગ્ન ગીતના આરંભથી આપણે આજનો આ પ્રસંગ ઉજવીએ. પહેલા એક મંગળાષ્ટક બોલીએ. ગંગા ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમણવતી વેદિકા શ્રીપાદ્રવતી મહાસુરવતી ખ્યાતા ગયા ગંડકી પૂર્ણા પૂર્ણજલય સમુદ્ર સહિતા કુર્યાત સસામંગલમ કસ્તુરી પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગરે વરમૌક્તિકં કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિષ્ઠિતો વિજયતે ગોપાલ ચૂડામણી ગોપાલ ચૂડામણી ગોપાલ ચૂડામણી. ભાઈ જેટલી તૈયારી છે એટલી આવી જાઓ.